કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 29/7/2026 અને વાર થયો મિત્રો આજે બુધવારનો દિવસ. વીકલી ટ્રેડિંગ સેશનનો મિડ ઓફ ધ ડે અને આજે સૌથી બધાના પ્રિય અને શુભ અને લાભ કરતા એવા શ્રી ગજાનન ગણપતિ દાદા, જે આઈઠોરા ગજાનન ગણપતિ દાદા જે સાક્ષાત બિરાજમાન છે, એમને આપણે કોટી કોટી વંદન કરવાનો દિવસ. ખરું મિત્રો? આજે થઈ ગઈ છે 29 તારીખ અને 29 તારીખે તમે બધા જાણો છો કે હવે ઓગસ્ટ મહિનો નજીક છે ને ઓગસ્ટ મહિનામાં કેવા ટ્રેન્ડ ભૂતકાળમાં જોવા મળ્યા છે એ પણ તમે જાણતા હશો. કદાચ હિસ્ટ્રી ખોલીને જોઈ શકશો, તમને આઈડિયા આવી જશે. બીજું કે ગઈકાલે બજાર કેવું રહ્યું એના ઉપર ફોકસ કરીએ. સાથે સાથે આજે કઈ કંપનીઓના કેવા રિઝલ્ટ આવ્યા છે એના ઉપર પણ ફોકસ કરીશું. બરાબર છે? અને બીજું કે બજાર શું ધીમે ધીમે હવે તેજી તરફી મુવમેન્ટ આપે છે અને કોણ આ મોટી લીડ કરી રહ્યું છે તેજીમાં? આઈટી પાછું નવાસરથી અપર ડાયરેક્શન ચાલુ કરી છે. કાલે તો છોતરા કાઢી નાખ્યા. ટીસીએસ ને બધા જ કાલે દોડતા જોવા મળ્યા. ખરું ને? તો મિત્રો 4.5% તો ટીસીએસ ચડ્યું છે, એટલે હેવી વેટ કહેવાય. હેવી વેટ જ્યારે ચડે ત્યારે બજારને ઉપરની સાઈડે ખેંચીને લઈ જાય, બહુ તૂટવા ન દે. બાકી ગઈકાલે ઝૂમ તો નેગેટિવ હતો જ, પરંતુ ક્યાંક ને ક્યાંક આઈટીએ આપણને ઉપરની સાઈડે ખેંચી અને લેવલ ટુ લેવલ રાખ્યા. બીજું કે મિત્રો ફટાફટ રિઝલ્ટ, અરે ગઈકાલની વાત કરી લઈએ તો ગઈકાલે મિત્રો નિફ્ટી 10 અંક ઘટાડા સાથે 23,985 અંક પણ જોવા મળી, જ્યારે સેન્સેક્સ 69 અંકના ઘટાડા સાથે 76,765 અંક બંધ જોવા મળ્યું. હવે વાત કરીએ એફઆઈઆઈ-ડીઆઈની એક્ટિવિટીની, તો એફઆઈઆઈ અને ડીઆઈએ બંને ગઈકાલે ખરીદારી કરી. 755 કરોડની એફઆઈઆઈએ ખરીદારી કરી, જ્યારે ડીઆઈએ પણ 1664 કરોડની ખરીદારી કરી. એફઆઈઆઈ ક્યાંક ને ક્યાંક મિત્રો પાછી ખરીદારી કરવા માટે કોશિશ કરી રહી છે, પણ એ કેમ કોશિશ કરી રહી છે? કારણ કે કોસ્પીમાંથી અત્યારે પૈસા અહીંયા નીકળી રહ્યા છે. કોસ્પી ત્યાં નેગેટિવ ચાલી રહ્યો છે અને 9300 વાળો કોસ્પી 5800 આવી ગયો છે. આજે પણ લગભગ 3% જેટલું 2-3% નીકળી ગયો છે. તો ક્યાંક ને ક્યાંક જે સેમિકન્ડક્ટર સ્ટોક્સ છે એમને માર પડતો હોય એવું જોવા મળી રહ્યું છે કે ભાઈ સેમિકન્ડક્ટર સ્ટોક્સ વધારે તૂટતા જોવા મળી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક એ લોકો માટે ક્યાંક નેગેટિવિટી આવી રહી છે. એની સામે આઈટી સ્ટોક્સની અંદર પોઝિટિવિટી આવી રહી છે મિત્રો. તો વધારા શેરો ઘટાડા શેરો પર ફોકસ કરીએ તો કોફોર્સ પહેલા નંબરે 10.3%ની તેજી, એફલ ઇન્ડિયા 9.3%ની તેજી, લોધા ડેવલપર્સ 8.6%ની તેજી, કલ્યાણ જ્વેલર્સ 600 ઉપર નીકળી ગયો, 350 વાળો હતો, 250 રૂપિયા વધી ગયો છેલ્લા 2 મહિનામાં. કલ્યાણ જ્વેલર્સ 7.8%ની તેજી, સિટી યુનિયન બેંક 7.5%ની તેજી, હેક્ઝાવેર ટેકનોલોજી આઈટી કંપની મિત્રો 5.4%ની તેજી, ગેલેન્ટ ઇસ્પાત 5%ની તેજી, ઈ ક્લર્ક સર્વિસીસ 4.8%ની તેજી અને ટીસીએસ 4.5%ની તેજી. ખરું ને? હવે આ વાત કરીએ ઘટાડા શેરોની, તો ઘટાડા શેરોમાં પહેલા નંબરે મિત્રો સુઝલોન 9.7%નો કડાકો. નેગેટિવ ન્યૂઝ અને નેગેટિવિટીના કારણે કાલે દબાણ જોવા મળ્યું. ગ્રેવિટા ઇન્ડિયા 8.4% તૂટ્યો, ગોડફ્રે ફિલિપ્સ 8.1% તૂટ્યો. સિગારેટ કંપની છે ગોડફ્રે ફિલિપ્સ મિત્રો. વરુણ બેવરેજીસ પણ 7.4% નીકળી ગયો. આ પણ એક ફેવરેબલ સ્ટોક્સ અને પાછો એફએમસીજી સ્ટોક્સ ગણાય, કારણ કે કોકાકોલા અને પેપ્સીનું મોટા ઇન્ડિયા સ્થિત મોટું સેન્ટર કહેવાય. HUL હિન્દુસ્તાન યુનિલિવર 7% નીકળી ગયો. તમે જુઓ, આ બધા હાથીઓ કહેવાય. હિન્દુસ્તાન યુનિલિવર પણ હાથી કહેવાય. પછી કેપ્રી ગ્લોબલ 6.6% તૂટ્યો. HSCL હિમાચલ હિમાદ્રી સ્પેશિયાલિટી કેમિકલ એ પણ 5.2% નીકળી ગયો. એટલે આ બધી વાત થઈ ગઈ ઘટનારા શેરો વધનારા શેરો. ક્યાંક આઈટી પોઝિટિવ ફૂલ મોડમાં હતું કાલે અને આ બાજુ એફએમસીજી ફૂલ નેગેટિવ મોડમાં હતું. એફએમસીજીની સામે આઈટી બંને સામે ચાલી રહ્યા હતા. ખરું ને? આ બાજુ 7% સાથે HUL ની છે,
આ બાજુ 4.5% સાથે TCS ઉપર, એટલે ક્યાંક ને ક્યાંક હેવીવેટ ટકરાતા જોવા મળ્યા. હવે મિત્રો આજે રિઝલ્ટમાં વાત કરીએ તો L&Tનું રિઝલ્ટ આવી ગયું છે. L&Tનું રિઝલ્ટ ખૂબ સારું પણ કહી શકાય મિત્રો, અને એમાં ઓર્ડર બુક તમે જુઓ તો આ ક્વાર્ટરમાં 1 લાખ કરોડની ઓર્ડર બુક વધી છે. ગ્રુપ કંપનીઓની ભેગી કરીને 1 લાખ કરોડ. હવે ટોટલ આખા L&Tની ગ્રુપ કંપનીઓનું ઓર્ડર બુક 7 લાખ કરોડ છે. અત્યારે 7 લાખ કરોડના તો ઓર્ડર પેન્ડિંગ છે. એટલું કામ તો એની જોડે છે જ, એટલું કામ તો એને હોદવાની જરૂર નહીં. લોકોને કામ હોદવું પડે. આને કામ તો ઉપરથી એને ના પાડવી પડે છે કે ભાઈ મારે હાલ નહીં થાય ભાઈ, પણ એનું કામની ક્વોલિટી જોઈને એને ઓર્ડર્સ મળી રહ્યા છે. ખરું ને મિત્રો? આપણી પાસે આપણી સામે જ ઉદાહરણ છે L&Tનું. આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી, તમે જાણો છો સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવું બનાવ્યું છે L&Tએ? બહુ મસ્ત બનાવેલું છે. ખરું ને? હવે મિત્રો સુગર કંપનીઓ માટે એક લિમિટ લગાવવામાં આવેલી છે સ્ટોક રાખવા માટે. 1 ઓગસ્ટથી 30 નવેમ્બર સુધી એમને કહી દીધેલું છે કે તમારે લિમિટેડ સ્ટોક રાખવાનો, બહુ વધારે પડતો સ્ટોક રાખી શકાશે નહીં. એટલે એમાં પણ આજે હલચલ જોવા મળશે સુગર કંપનીઓમાં. પછી બિરલાસોફ્ટનું પણ એક રિઝલ્ટ આવ્યું છે. IT કંપની છે મિત્રો, નાની. બિરલાસોફ્ટ માર્જિન એનું ઘટતું જોવા મળ્યું છે, પ્રોફિટ પણ ડાઉનવર્ડ જોવા મળ્યું છે. તો મિક્સ રિઝલ્ટ કહી શકાય. અમુક વસ્તુ પેરામીટર્સમાં એ પોઝિટિવ પણ છે, કોમેન્ટ્રીઝ પોઝિટિવ છે એની. તો ક્યાંક ને ક્યાંક બિરલાસોફ્ટમાં પણ આજે હલચલ જોવા મળી શકે છે મિત્રો. હવે ઇન્ફોસિસનો ADR મિત્રો 5.5% પ્લસ જોવા મળી રહ્યો છે. તો ઇન્ફોસિસનો ADR 5.5% પ્લસ છે. તો એ માં પણ આજે ફરીથી ક્યાંક ને ક્યાંક અપવર્ડ ડાયરેક્શનમાં IT ખુલે એવું લાગી રહ્યું છે. બીજું મિત્રો કે DCM શ્રીરામનું એક રિઝલ્ટ આવેલું છે, જે કેમિકલ પ્લસ સુગર કંપની કહી શકાય મિત્રો. તો એમાં માર્જિન મિત્રો 8.8%થી વધી 8.9% થયું છે. એટલે માર્જિનમાં સુધારો, પ્લસ પ્રોફિટ તો એટલો બધો જમ્પ કર્યો છે, 113 કરોડથી વધીને 693 કરોડ રૂપિયા. એટલે ક્યાંક ને ક્યાંક DCM શ્રીરામ પણ આજે હલચલમાં રહી શકે છે મિત્રો. હવે વાત કરીએ તો BPCL પણ આજે હલચલમાં રહેશે. કેમ કે BPCL, IOC અને HPCL, કારણ કે 4થી 5% જેટલું ક્રૂડ ઓઇલ આજે ઉકળતું જોવા મળી રહ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક ક્રૂડ ઓઇલમાં વધારો એ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ માટે નેગેટિવિટી કહી શકાય. અને ONGC અને ઓઇલ ઇન્ડિયા અને વેદાંતા ઓઇલ એન્ડ ગેસ આ બધા માટે પોઝિટિવ કહી શકાય મિત્રો. ખરું ને? હવે આ બધી વાત તો ઠીક છે, પણ મિત્રો ક્યાંક ને ક્યાંક તમે જુઓ તો કોઈ પણ, ફરીથી એક સલાહ આપું છું, કોઈના પણ ઉધાર રૂપિયા લઈ અને શેર માર્કેટમાં એન્ટર થતા નહીં. પ્લસ MTF જે બ્રોકર દ્વારા આપવામાં આવે છે એમાં પણ આપણે બહુ પડવાની જરૂર નથી, કારણ કે એ માર્જિનવાળી વસ્તુ છે અને એમાં ઇન્ટરેસ્ટ લગાવવામાં આવતો હોય છે, અને એ પૈસા આપણા છે નહીં, અને એમાં આપણે રિસ્ક લેવાનું નહીં. રિસ્ક લેવા જઈશું તો ક્યાંક ને ક્યાંક આપણને ઊંધા પાડી દેશે. એના કરતાં આપણે આપણા જે પણ સ્ટોક્સ, આપણી પાસે જેટલી કેપેસિટી હોય અને જેટલા ફાજલ પૈસા આપણી પાસે પડેલા હોય કે નેક્સ્ટ 3 to 5 યર્સ માટે ક્યાંય આપણને ઉપયોગમાં લેવાના નથી, એ જ મની આપણે અહીંયા યુઝ કરવાના છે. બાકી વર્ષ 6 મહિના માટે પણ અમુક લોકો કહેતા હોય છે કે ભાઈ શોર્ટ ટર્મ માટે કોઈ કોલ આપો, પણ શોર્ટ ટર્મ માટે આપીએ એનો વાંધો નહીં, પણ બજારમાં વૈશ્વિક અનિશ્ચિતતાઓ એટલી બધી વધેલી છે કે તમે શોર્ટ ટર્મમાં કોઈ પણ જાતનું ઇમેજિન કરેલું પણ તમારું માથે પડશે. કોઈ પણ કે, હું નહીં, કોઈ પણ મોટો તજજ્ઞ હોય પણ એ તજજ્ઞ પણ પાછો પડશે. કેમ કે અત્યારે હાલ વૈશ્વિક અનિશ્ચિતતાઓ એટલી બધી વિખરેલી છે કે ક્યારે કોણ શું એટેક કરશે કોના ઉપર, અને ક્યાં કેવી પરિસ્થિતિ બનશે એના ઉપર આખું મૂડ માહોલ બનતો હોય છે. તો
આ વસ્તુ આપણે કર્યા કરતાં આપણે આપણી જાતે જ ક્યાંક ને ક્યાંક આપણે સારા ફંડામેન્ટલવાળા સ્ટોક્સ નીચા ભાવે જ્યારે મળે ત્યારે તમે એને ધીરે ધીરે આપણા પોર્ટફોલિયોની અંદર એડ કરતા રહો. આવું મારા ઘણા સબસ્ક્રાઈબર કરે છે અને એ લોકો અત્યારે ઘણું સારું પોઝિટિવ રિઝલ્ટ પણ મેળવી રહ્યા છે. પણ એ બધાએ કરવું જોઈએ. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ અમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને શુભકામના. થેન્ક યુ.